દ્વારકાના કલ્યાણપુરમાં તાલુકામાં જોરદાર વરસાદ આવ્યો છે। રાવલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદને પગલે પાણી ભરાઈ ગયા। મેઘરાજાની તોફાની બેટિંગ આજે જોવા મળી। 2 ઇંચ જેટલો વરસાદ આવ્યો, તેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા છે। દ્વારકાના કલ્યાણપુરના આ દ્રશ્યો છે, જ્યાં આજે મેઘરાજા જમાવટ કરી ભારે વરસાદને કારણે અહીંયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। રાવલ બસ સ્ટેન્ડ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયેલા છે। 2 ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસ્યો, તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ દ્વારકામાં હતું। દ્વારકામાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે। તેને અનુસંધાને અહીંયા વરસાદની શરૂઆત થઈ। જોરદાર વરસાદ અહીંયા વરસ્યો છે અને જે નાના ભૂલકાઓ છે પાણીમાં છપછપિયા કરતા પણ જોવા મળી રહ્યા છે। આ ચોમાસાનો તે લાવો નાના બાળકો લેતા જોવા મળે। બીજી બાજુ રાવલ બસ સ્ટેન્ડ ખાતે જે આવનાર જે મુસાફરો છે, સ્થાનિકો છે, તે વરસાદી પાણી ભરાવાને કારણે થોડા ઘણા પરેશાન થયા હતા। જોકે આ વરસાદને સૌ કોઈ આવકારી રહ્યા છે, કારણ કે વરસાદની રાહ સૌ કોઈ જોતા હતા। લોકોને ગરમીથી રાહત પણ મળી। ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદ સમાન છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ ફરી શરૂ કરી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। જામ રાવલમાં જળબંબાકારની સ્થિતિ મેઘરાજાએ કરી મૂકી છે। માત્ર 1 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જામ રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે। ત્યારે જામ રાવલની સરકારી હોસ્પિટલમાં પણ પાણી ઘૂસવા લાગ્યા છે। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। સતત 1 કલાકથી ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જામ રાવલના તમામ રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે। સતત 1 કલાકથી વરસી રહેલા વરસાદના કારણે જામ રાવલમાં તમામ રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે જળબંબાકારની સ્થિતિ મેઘરાજાએ માત્ર 1 કલાકમાં કરી મૂકી છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। કલ્યાણપુર તાલુકામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ રાવલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ બસ સ્ટેન્ડના દ્રશ્યો છે, જ્યાં રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા છે। માત્ર અડધી કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ ધોધમાર વરસાદ છે તે રાવલમાં ખાબક્યો હોય ત્યારે વાતાવરણમાં આવેલા પલટા બાદ રાવલમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। 5 દિવસના વિરામ બાદ કલ્યાણપુર તાલુકામાં ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। ત્યારે ધોધમાર વરસાદ હાલ રાવલમાં પડી રહ્યો છે। રાવલમાં અડધી કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા છે। રાવલમાં અડધી કલાકમાં 1 ઇંચથી વરસાદ વધુ ખાબક્યો છે। ત્યારે 5 દિવસના વિરામ બાદ ફરી એક વખત કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ શરૂ કરતા લોકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।